મારો વિડીયો છોકરીઓ માટે છે. જો તમને પ્રેમ થઈ જાય છે અથવા તો તમે કોઈને પ્રેમ કરો છો, એના પછી એ વાત તમારા પરિવારમાં તમારા માતા પિતાને ખબર પડે છે, અથવા તો તમે લવ મેરેજ કરો છો ને એના પછી એમને ખબર પડે છે. એના પછી ઘણીવાર ઇમોશનલ બ્લેકમેલ થતા હોય છે અને છોકરીઓ ક્યાંક ને ક્યાંક પરિવાર સામે, માતા પિતા સામે હારી જાય છે. નો ડાઉટ કે માતા પિતા બધાથી વિશેષ હોય છે અને એમનો અધિકાર પણ હોય છે. હારી જાઓ એનો વાંધો નથી, અથવા તો તમે તમારા પ્રેમની કુરબાની આપો છો એનોય વાંધો નથી. પણ એના પછી એક બીજી પ્રવૃત્તિ થાય છે અને એ થાય છે છોકરાઓ ઉપર ખોટા કેસ કરવાનો. તો તમે તમારા માતા પિતાની ઇજ્જત રાખવા અથવા તો એમનું માન રાખવા માટે તમે તમારા પ્રેમને છોડી દો છો, એનો વાંધો નથી. તમે છોડી શકો છો, કારણ કે એમની કિંમત વધારે છે. મા બાપથી વિશેષ કોઈ ના હોઈ શકે. પણ જ્યારે તમારા પરિવારમાંથી છોકરા ઉપર ખોટા કેસ કરવાની વાત કરે ને, ત્યારે એનો સખત વિરોધ કરજો. કારણ કે પ્રેમ તમે બંને કર્યો છે, તો હવે એનો એકલાનો શું વાંક છે? અને તમે તમારા પ્રેમ માટે તો એટલું તો કરી જ શકો છો કે ખોટી રીતે ફસાય નહીં, ખોટી રીતે દુઃખી ના થાય. આમે તમે છોડ્યાનો ગમ તો એને હોય જ છે, અને વધારાની આ તકલીફ આપીને તમે શું કરશો? તો ખાસ વિનંતી છે કે પરિવાર સામે હારી જાઓ એનો વાંધો નથી, પણ ખોટી રીતે કોઈને ના ફસાવતા.